જય સ્વામિનારાયણ મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જુદી જુદી એજન્સીઓની વિશે વાત કરતા હતા. એમાં આજે આગળ એનજીઓ. એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જે ગવર્મેન્ટની કોઈ સંસ્થા નથી, પણ ગવર્મેન્ટની જોડે ગવર્મેન્ટનું જે કામનું ભારણ છે એને ઘટાડવા માટે જે સંસ્થા કામ કરે છે, ધેટ ઇઝ એનજીઓ. ટુ એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ વોટર ટુ ધ પીપલ. એનો રોલ શું હોય છે કે દરેક વ્યક્તિને વોટરનું ઇમ્પોર્ટન્સ શું છે એની વિશે માહિતગાર કરવા. ટુ ક્રિએટ પબ્લિક અવેરનેસ, કે પબ્લિકની અંદર વોટરને રિસોર્સ કરવા અથવા વોટરને વાપરવા માટેનું એક અવેરનેસ પ્રોડ્યુસ કરવા. ટુ હેલ્પ ધ ગવર્મેન્ટ ઇન પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ વોટર રિસોર્સ પ્રોજેક્ટ. ટુ હેલ્પ ધ ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટને શું કરે છે હેલ્પ. મેં હમણાં જ વાત કરી કે ગવર્મેન્ટનું જે કામ છે એ ગવર્મેન્ટ બધી જગ્યાએ પહોંચી ન વળતા આવા એનજીઓ જેવી સંસ્થાઓએ શું કરે છે, દરેક માણસ સુધી પહોંચીને એનું કાર્ય કરે છે. ટુ હેલ્પ પીપલ ડ્યુરિંગ ફ્લડ્સ એન્ડ ડ્રોટ્સ, એટલે કે પીપલ એટલે કે જે આપણા માણસોને મદદ કરે છે. ડ્યુરિંગ ફ્લડ એટલે કે અતિવૃષ્ટિ દરમિયાન, અતિવૃષ્ટિ, ડ્રોટ્સ એટલે અતિવૃષ્ટિ, અને ફ્લડ્સ એટલે કે ફ્લડ્સ એન્ડ ડ્રોટ્સ એટલે કે અતિવૃષ્ટિ, કે વરસાદ જ્યારે વધારે આવે ત્યારે અતિવૃષ્ટિ થાય, અને જ્યારે વરસાદ આવતો નથી ત્યારે દુષ્કાળ થાય. ડ્રોટ્સ એટલે દુષ્કાળ અને ફ્લડ્સ એટલે કે અતિવૃષ્ટિ. યાદ રાખજો, અતિવૃષ્ટિ અને ડ્રોટ્સ એટલે કે દુષ્કાળ. એના વખતે એનજીઓનો એક રોલ ઊભો થાય છે. ક્લિયર? તો ટુ એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ વોટર ટુ ધ પીપલ, ક્રિએટ પબ્લિક અવેરનેસ, હેલ્પ ધ ગવર્મેન્ટ એન્ડ હેલ્પ ધ પીપલ ડ્યુરિંગ અતિવૃષ્ટિ અને ડ્રોટ્સ એટલે કે દુષ્કાળ દરમિયાન પબ્લિકને મદદરૂપ થાય છે. કોણ? એનજીઓ. ક્લિયર મિત્રો? નેક્સ્ટ, ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી એટલે તમને બધાને ખબર છે, જુદી જુદી ઇન્ડસ્ટ્રી હોય, જુદા જુદા વેપાર ધંધા. આપણે જોયું હોય કે નજીકમાં અમદાવાદમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી, ગાંધીનગરમાં ગેઝિયા. તો કે આ બધી ઇન્ડસ્ટ્રીનું એક કાર્ય હોય ડિસ્પોઝલ ઓફ વેસ્ટ વોટર આફ્ટર પ્રોપર ટ્રીટમેન્ટ. એટલે કે ઇન્ડસ્ટ્રીનું એક રોલ શું છે કે એ જે વોટર યુઝ કરે છે એટલે વોટર યુઝ થશે એટલે વેસ્ટ થશે, પણ એ વેસ્ટ ડિસ્પોઝલ આફ્ટર પ્રોપર ટ્રીટમેન્ટ એટલે કે પ્રોપર ટ્રીટમેન્ટ થવું જોઈએ, પછી ત્યારબાદ એને શું ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે. અધરવાઇઝ શું થશે, પોલ્યુટેડ વોટર છૂટશે અને એ પોલ્યુટેડ વોટરને લીધે આગળ જતાં એ બીજા વોટરને ગંદુ કરશે, અને એ પાણી જ્યારે નદીમાં છૂટશે તો આખા નદીના સારા પાણીને પણ શું કરશે, પોલ્યુટેડ કરશે. એટલે કે એક ચેન બને. પણ એ ચેનને બનતા પહેલાં જો ઇન્ડસ્ટ્રીનો એક રોલ છે કે એ વોટરને શું કરે, વેસ્ટ વોટરને છોડતા પહેલાં એનું પ્રોપર ટ્રીટમેન્ટ કરે ને ત્યારબાદ છોડે. ટુ રિડ્યુસ વેસ્ટેજ ઓફ વોટર, ઓછામાં ઓછું યુઝ એટલે કે વેસ્ટેજ શું થાય, ઓછો થાય, અને ઓછા વેસ્ટેજે સારું કામ થાય. તો રિડ્યુસ ધ વેસ્ટેજ ઓફ વોટર. પે વોટર બિલ રેગ્યુલરલી. ટુ પે વોટર બિલ રેગ્યુલરલી એટલે કે ટાઈમ ટુ ટાઈમ. અત્યારે પહેલાં શું હતું કે છૂટથી આપણે પાણી યુઝ કરી શકતા, પણ હવે પાણીની અછતને લીધે અને પાણી આપણે ઓછું વાપરીએ, અવેરનેસને લીધે આપણે શું કર્યું, પાણી ઉપર બિલ વેરો રાખ્યો. એટલે કે પે વોટર બિલ રેગ્યુલરલી. ટુ હેલ્પ ગવર્મેન્ટ ઇન પ્લાનિંગ એટલે કે ગવર્મેન્ટના પ્લાનિંગમાં શું થાય, મદદરૂપ થાય. મેકેનિકલ એન્જિનિયર. મેકેનિકલ એન્જિનિયરનું કાર્ય પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ હાઇડ્રો પાવર પ્લાન્ટ. સરદાર સરોવર ડેમ એટલે કે જ્યાંથી આપણે પાણી આપણે રિસોર્સ કરીએ અને એ જ રિસોર્સમાંથી આપણને શું થાય, વીજળી ઉત્પન્ન થઈ શકે, તો એવું પણ એક રોલ છે એનો. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ક્લિયર? એન્ડ ડિઝાઇન ઓફ પ્લમ્બિંગ એન્ડ મશીનરી. ડિઝાઇન ઓફ પ્લમ્બિંગ એન્ડ મશીનરી. તો કે આ બધું કાર્ય કોનું હોય છે, મેકેનિકલ એન્જિનિયરનું. નેક્સ્ટ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એટલે તમને બધાને મિત્રો ખબર હશે, તો પ્રોડક્શન ઓફ હાઇડ્રો પાવર એટલે કે હાઇડ્રો પાવરને પ્રોડક્શન કરવું. હાઇડ્રો પાવર મીન્સ એટલે કે પાણી દ્વારા વીજળીનું ઉત્પન્ન કરવું. ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી એટલે કે જે હાઇડ્રો પાવર જનરેટ થયો એને શું કરવું, ડિસ્ટ્રીબ્યુટ કરવી જુદા જુદા વિસ્તારોમાં. મેન્ટેનન્સ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ. ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમને શું કરવું, મેન્ટેનન્સ કરવું. આ કાર્ય કોનું હોય છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનું. ઇસરો. ઇસરો એટલે તમને બધાને ખબર છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન.
ઇસરોનું પણ એક પોતાનું એક કાર્ય છે. બાય રિમોટ સેન્સિંગ કલેક્ટ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ સબમર્જ લેન્ડ વોટર રિસોર્સ સાઇટ ફોર ડેમ. એક શું કરવું, એક કાર્ય રિમોટ સેન્સિંગ દ્વારા ઇન્ફોર્મેશનને કલેક્ટ કરવી, આ ઇન્ફોર્મેશન દ્વારા માહિતગાર કરવા અને વોટર રિસોર્સ અને ડેમ સાઇટનું વિશે અનુકરણ કરી આપવું. એ કાર્ય કોણ કરશે? ઇસરો કરશે. લાસ્ટ, સિવિલ એન્જિનિયર. સિવિલ એન્જિનિયર પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર. પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર એનો એક અલાયદો રોલ છે. તો કે પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર હમણાં તમને બધાને ખબર છે, નર્મદામાં સૌથી વધારે એન્જિનિયરોની જરૂર પડે, ગવર્મેન્ટમાં ભરતી આવે, તમને બધાને ખબર છે. તો કે આ બધા એન્જિનિયરો દ્વારા શું થાય, જુદા જુદા પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, કેનાલ કન્સ્ટ્રક્શન એટલે કે નાના નાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવા માટે કેનાલ બનાવવી પડે. અને આ કેનાલ કેવી રીતે બને, તો એની માટે પ્રોપર ડિઝાઇનિંગ એન્ડ પ્લાનિંગ કરવું પડે અને એની માટે તમારે એન્જિનિયરોની જરૂર પડે. પ્લાનિંગ, ડિઝાઇનિંગ, કન્સ્ટ્રક્શન ઓફ કેનાલ નેટવર્ક હમણાં જ વાત કરી. કોઓર્ડિનેશન ઓફ પ્રોજેક્ટ, મેન્ટેનન્સ ઓફ પ્રોજેક્ટ એન્ડ કોઓર્ડિનેશન ઓફ વેરિયસ એક્સપર્ટ. એટલે કે જુદા જુદા એક્સપર્ટની વચ્ચે કોઓર્ડિનેશન કરવાનું કામ કોણ કરશે? સિવિલ એન્જિનિયરિંગ. કોઓર્ડિનેશન ઓફ પ્રોજેક્ટ, કે આખા પ્રોજેક્ટને કોઓર્ડિનેશન કરવાનું કામ કોણ કરશે? સિવિલ એન્જિનિયરિંગ. આવી એક તમારે લોકોએ મને એવી 5 કંપનીઓ કહેવાની છે કે જે આવા મોટા મેગા સ્ટ્રક્ચર જોડે જોડાયેલી છે અને એનું ઘણું બધું કામ તમે તમારા આજુબાજુના રસ્તા, બ્રિજ, ડેમ, સ્ટ્રક્ચરમાં તમે જોયેલું હોય. એવી 5 કંપનીઓ, હું તમને એક હિન્ટ દ્વારા એક કંપનીનું નામ કહી દઉં, L&T, લાર્સન એન્ડ ટ્યુબ્રો. આવી મને બીજી હવે 5 કંપનીઓ તમારે મને કહેવાની છે કે જે જુદી જુદી ફિલ્ડ દ્વારા એક મોટા પ્રોજેક્ટોને હેન્ડલ કરતી હોય અને એક સિવિલ એન્જિનિયર તરીકે કંપનીનું નામ હોય. ક્લિયર? આ તમારું હોમવર્ક. આ સાથે મિત્રો આપણે ટોટલ જે 17 એજન્સી હતી એની ડિટેલ તો ચર્ચા કરી. હવે એક ક્વેશ્ચન થાય કે આપણા દેશમાં ઘણા વિસ્તારો એવા છે કે જે આ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય. હવે એમાંનો જ એક વિસ્તાર આપણા ગુજરાતમાં. હવે ગુજરાતને આપણે જોઈએ તો ગુજરાતમાં કચ્છ વિસ્તાર. ગુજરાતને આમ જોવા જઈએ 3 રીતે વિભાજિત કરી શકાય. કચ્છ રિજિયન, સૌરાષ્ટ્ર રિજિયન એન્ડ ઓરિજિનલ ગુજરાત રિજિયન. એટલે કે જે આપણે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, છોટાઉદેપુર, બરોડા, આ બધા શેમાં આવશે? ગુજરાતમાં. સૌરાષ્ટ્ર રિજિયનમાં શું આવશે? જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી જિલ્લો, આ બધા જિલ્લા, રાજકોટ, આ બધા જિલ્લા શેમાં આવશે? સૌરાષ્ટ્ર રિજિયનમાં. અને કચ્છ રિજિયન એટલે કે કચ્છ, ભુજ, કે જે આખો રણ પ્રદેશ છે, એ 3 ભાગમાં ડિવાઈડ કરીએ. હવે 3 ભાગના આપણે રેનના ડેટા કલેક્ટ કરીએ તો આપણને ખબર પડે કે સૌથી ઓછો વરસાદ કચ્છ રિજિયનમાં પડે. ત્યારબાદ આપણા મધ્ય ગુજરાત એટલે કે આપણા ઓરિજિનલ ગુજરાત, અને સૌથી વધારે વરસાદ આપણે કઈ જગ્યાએ? સૌરાષ્ટ્ર રિજિયનમાં. પણ એક મોટી ખામી કે આપણે આ વરસાદ ઓનલી ફોર 4 માસ પૂરતો હોય. 4 માસ પૂરતા પાછીના 8 મહિના જો આપણે પાણીનું સિંચાઈ કરવું હોય તો આપણે રિસોર્સની જરૂર પડે. અને આ રિસોર્સ કેવી રીતે કરવો એની માટે ઘણા બધા ડેટા કલેક્ટ કરવા પડે. તો એની માટે આપણે આ ચેપ્ટર અને આ સબ્જેક્ટ ભણવાનો છે. સબ્જેક્ટ જેટલું તમે રસ લઈને ભણશો એટલું વધારે મજા આવશે. પણ જો તમે ઉપર કે ખાલી ગોખીને આપણે પાસ જ થવું છે તો પાસ તો હું તમને કહું એટલું કરી નાખશો તો પાસ થઈ જશો, પણ ઇન્ફોર્મેશન નહીં મળે, કે જે આપણો ગોલ છે એ સિદ્ધ નહીં થાય. એટલે મિત્રો ખાસ હવે એક ક્વેશ્ચન થાય કે સર તમે કીધું કે 4 મહિના સુધી વોટર રહેશે, 4 મહિના પછી ચલો 2 મહિના વધારે રવિ પાક સુધી પાણી રહે, પણ પાછળના ઉનાળાના 3 મહિના માટે ક્યાંથી પાણી લાવશું? અને એની માટે શું કરવું પડે કે એવી સંજોગો થાય ત્યારે આપણે કયા પગલાં લેવા પડે અને એની માટે આગમચેતી રૂપે આપણે એવી કઈ તૈયારી કરવી પડે? તો એની માટે આજે આપણે ક્વેશ્ચન લેશું અને જીટીયુમાં 2 વખત એ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો ખાસ હું અહીંયાથી ક્વેશ્ચન સાથે સાથે સમજાવતો જાઉં છું અને નોટ સ્વરૂપે લખતો પણ જાઉં છું કે કેવી રીતે તમારે એઝ પર જીટીયુમાં તમારે લખવો. ક્લિયર? તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ક્વેશ્ચન છે આપણો, જો તમે બધા ક્વેશ્ચન એવો પૂછ્યો છે, સજેસ્ટેડ ધ સ્ટેપ ટુ રિડ્યુસ શોર્ટેજ ઓફ વોટર ઇન ડ્રોટ પ્રોન એરિયા. ડ્રોટ પ્રોન એટલે કે દુષ્કાળગ્રસ્ત એરિયા.
area by water resource engineer. એક water resource engineer suggested step to reduce shortage of water. તો કે એક વોટર રિસોર્સ એન્જિનિયર એવા તો કેવા પગલાં ભરી શકે કે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પાણીની તંગી ના સર્જાય, અને એની માટે કયા આગમચેતી રૂપે આપણને શું સજેસ્ટ કરે. તો પહેલું તો એ શું કરશે? ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન. ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન કોની પણ? ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન અવેલેબલ સોર્સિસ. available sources of water. To collect information available sources of water. એને શું કરશે કે નજીકના જે ડ્રોટફુલ એરિયા છે એ જે એરિયામાં એવી કઈ જગ્યા છે કે જ્યાંથી વોટરનો સોર્સિસ આપણને મળી રહે. હવે વોટર સોર્સિસ બાય સપોઝ એ સરફેસ ઉપરનો હોય કે તળાવ હોય કે કોઈ નદીઓ હોય કે જે બી હોય, અધરવાઇઝ ગ્રાઉન્ડ સોર્સિસ. એટલે કે અવેલેબલ સોર્સિસ એટલે સોર્સિસ આપણી પાસે બે છે, કાં તો એ ગ્રાઉન્ડ સોર્સિસ હોય, કાં તો એ સરફેસ સોર્સિસ હોય, એટલે કે નદી નાળા. ગ્રાઉન્ડ એટલે કે જમીનની નીચે આપણે ટ્યુબવેલ દ્વારા જે પાણી ખેંચીએ છીએ એ. તો કે ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન, એ ઇન્ફોર્મેશનને કલેક્ટ કરશે. નેક્સ્ટ પછી શું કરશે? ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન that can detail regarding type of water sources. Which types of water sources? Which types of water sources? To study and detailing which types of water sources. એટલે શું કરશે? કયા ટાઈપ્સનું સોર્સિસ છે એ સ્ટડી કરશે. એન્ડ ધેન સ્ટડી કર્યા પછી હવે વોટર મળી જવાથી કામ પૂરું નથી થતું. એ વોટર કેવું હોવું જોઈએ? ક્વોન્ટિટીમાં હોવું જોઈએ કે જેથી 2-3 ગામને એમાંથી પાણી પૂરું થઈ જાય. હવે એક ગામને માણ એનું થતું હોય ત્યાં પછી હું સોર્સિસ ગોતવા જાઉં તો એ કામ વગરની મહેનત કહેવાય. પણ આપણે એવો સોર્સિસ મળવો જોઈએ કે જેથી આજુબાજુના 10-15 ગામમાંથી ત્યાંથી શું કરી શકે? આપણે પાણીને સપ્લાય કરી શકીએ. તો કે ક્વોન્ટિટી ઓફ વોટર, એન્ડ નેક્સ્ટ ક્વોલિટી ઓફ વોટર, એટલે કે પાછું પીવા લાયક બી હોવું જોઈએ. ખબર પડે છે મિત્રો? તો ટાઈપ્સ પહેલાં તો ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન અવેલેબલ વોટર સોર્સિસ, ત્યારબાદ ટુ સ્ટડી વિચ ટાઈપ્સ ઓફ વોટર સોર્સિસ. કેવો છે વોટર સોર્સિસ? ગ્રાઉન્ડમાં છે, સરફેસ ઉપર છે, કેવી રીતનો છે, તો એનું સ્ટડી કરવાનું. સ્ટડી કર્યા પછી કે ક્વોલિટી ઓફ વોટર કેવું છે અને એની ક્વોન્ટિટી કેટલા માત્રામાં છે, તો એનો સ્ટડી કરવામાં આવે. નેક્સ્ટ ત્યારબાદ ત્રીજું સ્ટેપ એટલે શું થાય? ટુ સ્ટડી ધ પોસિબિલિટી સપ્લાઇંગ વોટર ટુ ધ ડ્રોટ પ્રોન એરિયા. ટુ સ્ટડી ધ પોસિબિલિટી of supplying water to drought prone area. એટલે કે હવે ટુ સ્ટડી ધ પોસિબિલિટી ઓફ સપ્લાય વોટર ડ્રોટ પ્રોન એરિયા. એટલે કે હવે તમે લોકોએ કલેક્ટ ઇન્ફોર્મેશન લઈ લીધી, તમે એનું ડિટેલ સ્ટડી કરી લીધું. એટલે કે એની માહિતી જે કલેક્શન કરવાની હતી એ માહિતી કલેક્શન કરી લીધી. કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન તમે કલેક્શન કરી લીધી. હવે સ્ટડી, હવે પ્લાનિંગ તો એમને ડાયરેક્ટ ના થાય. તો પહેલાં તમારે શું કરવું પડે? હજી પાછું સ્ટડી કરવું પડે કે તમારે જે વિસ્તારમાંથી જ્યાં પાણી પહોંચાડવાનું છે એ વિસ્તારમાં લેવલિંગ સરખું છે કે નહીં. એ વિસ્તારમાં બાય સપોઝ તમે કેનાલ દ્વારા પાણી પહોંચાડવા માંગો છો કે પછી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા માંગો છો, કાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા, કાં ગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા. તમને બધાને ખબર છે સૌની યોજના, સૌરાષ્ટ્ર અવતરણ અર્બન ઇરિગેશન યોજના. તો કે સૌની યોજના દ્વારા અત્યારે જુદા જુદા વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે. તો કે ધેટ ઇઝ અ બરીડ પાઇપલાઇન. બરીડ પાઇપલાઇન એટલે કે અમુક જગ્યાએ અંડરગ્રાઉન્ડ, અમુક જગ્યાએ શું હોય? ગ્રાઉન્ડ ઉપર, બ્રિજ તરીકે. ક્લિયર? તો કે પોસિબિલિટી ઓફ સપ્લાઇંગ વોટર ડ્રોટ પ્રોન એરિયા. નેક્સ્ટ, સરફેસ વોટર સોર્સિસ આર ઇનએડિક્વેટ
ટુ મેક પ્રોવિઝન ઓફ ગ્રાઉન્ડ વોટર, એટલે કે જે જગ્યાએ સરફેસ વોટરનું પ્રમાણ સરફેસ સોર્સિસ આર અનએડિક્વેટ, સરફેસ સોર્સિસ લેસ ટુ પ્રોવિઝન પ્રોવાઇડ અથવા તો પ્રોવિઝનલી ground water sources, otherwise borewell etc. to provide, કે જે જગ્યાએ સરફેસ સોર્સિસ ઓછા છે અથવા તો જે સરફેસ સોર્સિસમાંથી પાણી મળે છે એ મર્યાદિત છે, પૂરતું નથી, તો એવી જગ્યાએ તમારે પ્રોવિઝનલી ગ્રાઉન્ડ વોટર સોર્સિસનું શું કરવું પડે, જરૂરિયાત ઊભી થાય. એ તો બોરવેલ છે, તમે ઘણી જગ્યાએ જોયું હશે, બોરવેલ તમે જોયું હશે તો કે એના દ્વારા પાણી શું થાય, ટેમ્પરરી એ જગ્યાએ પાણી તમે પ્રોવાઈડ કરી શકો. કેમ કે ઘણી જગ્યાએ એવું હોય કે જમીન ઉપર પાણી ન હોય પણ જમીનથી લગભગ 50 કે 60 ફૂટ અંતર, પણ અત્યારે તો ઘણું બધું નીચું જતું રહ્યું છે, કેમ કે અત્યારે તો આપણે જોઈએ ત્યાં બોરવેલ જ થાય છે, પણ પહેલાં શું હતું કે 50 થી 60 ફૂટ ડિસ્ટન્સમાં તમે જાઓ એટલે તમને પાણી મળી જતું, પણ અત્યારે તમે 50 થી 60 ફૂટ અંદર જાઓ એટલે તમને શું મળે, પાણી ના મળે, તમને ઇન્ડસ્ટ્રીનું વેસ્ટ સપ્લાય મળે. મિત્રો હજી જો આવા 20 ડિકેડ ચાલશે, એટલે કે 10 થી 20 વર્ષ હજી આ પોઝિશન રહેશે, તો તમારે જે અત્યારે 600-700 ફૂટ જવું છો તો એમાં તમે 1000 ફૂટ જશો ને તો બી તમને પાણી પીવા લાયક નહીં મળે. કેમ કે આખું નદીનું પાણી, કેમ કે જેવી રીતે સરફેસ ઉપર જે ફ્લો થાય છે એવી જ રીતે સરફેસથી નીચે ગ્રાઉન્ડમાં બી એક નદીનો ફ્લો જ હોય છે, જુદા જુદા લેવલે જુદી જુદી ફ્લોનો એક લેયર હોય છે. એની વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં ડિટેલ ચર્ચા કરશું. એક્વિફાયર, એક્વિટ્યાર્ડ, તો કે શું કહેવાય, કેવી રીતે ફ્લો થાય, કેવી રીતે આપણે ટ્યુબવેલમાં પાણી આવે, એનું ડિટેલ ચર્ચા આપણે ત્રીજા ચેપ્ટરમાં કરશું. નેક્સ્ટ, ઇમરજન્સી ટુ સપ્લાય વોટર. હવે ઘણી જગ્યાએ કેવું થાય કે ગ્રાઉન્ડ વોટર પણ નથી, સરફેસ વોટર પણ નથી, તો આપણી પાસે ત્રીજો ચાન્સ, કદાચ તમે લોકો જો ન્યૂઝપેપર રીડ કરતા હશો તો હમણાં 1 વર્ષ પહેલાં જ ઉત્તર પ્રદેશમાં આવી પરિસ્થિતિનું સર્જન થયું હતું. તો ત્યાંની ગવર્મેન્ટે, આપણી ગુજરાત ગવર્મેન્ટે નર્મદાનું પાણી ઉત્તર પ્રદેશને બાય રેલવે દ્વારા પહોંચાડ્યું હતું. તો કે ઇન ઇમરજન્સી સિચ્યુએશન to supply water by tanker or train. Clear? Supply water by tanker or train. હવે બીજું કે ઘણી વખત એવું થાય, શહેરી વિસ્તારમાં આપણે વાત કરતા હોય, આપણનું પાણી ક્યાંથી આવે તમને બધાને ખબર, સાબરમતીનું પાણી આવે. ક્લિયર? હવે રાસકાથી એક બાજુ આપણે રાસકાથી પાણી લાવીએ, એક બાજુ સાબરમતીથી પાણી આવે, તો કેવી રીતે જુદી જુદી જગ્યાએથી આપણે પાણી મ્યુનિસિપાલિટી એરિયામાં આપણે પાણી આવે. હવે ઘણી વખત જોયું હશે કે રાસકામાં કંઈક પાઇપલાઇનમાં તિરાડ પડવાથી નાનું પાણી ઇનપુટ થતું બંધ થાય, તો આપણે શું કરવું પડે, અમદાવાદમાં કોઈ બી એક વિસ્તારમાં પાણીનો કાપ મૂકવો પડે. પણ એ પાણીનો કાપ મૂકતા પહેલાં પીવાલાયક વસ્તુનો જલ્દી કાપ ગવર્મેન્ટ ના મૂકે. એ પહેલાં શું કરશે કે ઇન્ડસ્ટ્રીને પાણીનો કાપ મૂકશે. ઇન્ડસ્ટ્રીમાં પાણીનો કાપ મૂકે એટલે એટલીસ્ટ પીવાલાયક લોકોને પાણી પીવા મળે. ક્લિયર? ઘણી વખત એવું થાય, નર્મદામાં પાણી વચ્ચેનો તમને ખબર હશે, આપણા ગુજરાતમાં ડ્રોટની પરિસ્થિતિ સર્જવાનું હજી આપણે તૈયારી પર હતા, કેમ કે નર્મદા એના લેવલ કરતાં ઓછી થઈ ગઈ હતી. ક્લિયર? તો એ વખતે આપણે શું કરવું પડ્યું હતું કે જે જમીનમાં પાણી આપણે આપતા હતા, સપ્લાય ઓફ વોટર ટુ ધ ઇરિગેશન ડાયરેક્ટલી, તો એને કટ ઓફ કરી દીધું હતું. ઓનલી ફોર ડ્રિંકિંગ પર્પઝ ટુ યુઝ વોટર, અધર ધેન ઇઝ નોટ વોટર યુઝડ. તો કે આવી સિચ્યુએશન ઘણી વખત સર્જાતી હોય ત્યારે ખાસ ટુ મેક કટ ઓફ ઇન ડોમેસ્ટિક પર્પઝ ઓફ વોટર, ટુ મેક કટ ઓફ ઇન agriculture water supply. Second, to make cut off in domestic and industrial supply. યાદ રહેશે? ઓકે. નેક્સ્ટ મિત્રો, to construct check dam, to construct
check them. Clear? To explain importance of water to the people. કે તમારે લોકોએ explain importance of water to the people. કે તમારે લોકોએ સમજાવવું જોઈએ ઇમ્પોર્ટન્સ શું છે પાણીનું લોકોને. ક્લિયર? નેક્સ્ટ, ટુ ક્રિએટ અવેરનેસ રિગાર્ડિંગ કન્ઝર્વેશન ઓફ વોટર એમંગ પીપલ. એટલે કે ટુ ક્રિએટ અવેરનેસ એઝ વેલ એઝ regarding conservation of water. What is a conservation? કન્ઝર્વેશન તમે બધા એક નિયમ ભણ્યા હતા, લો ઓફ કન્ઝર્વેશન. વોટ ઇઝ અ લો ઓફ કન્ઝર્વેશન? તો કે તમને બધાને ખબર છે કે પાણી એવી વસ્તુ છે કે એક વખત તમે એને દૂષિત કરશો તો એને બીજી વખત તમે યુઝ કરો તો કરવા માટે ઘણી બધી ટેકનિક્સોમાંથી પાસ થવું પડશે. એ તો હવે આપણી પાસે ટેકનિક્સ આવી પણ અત્યાર સુધી હતી નહીં. એટલે કે પાણી કેવું છે, પુનઃપ્રાપ્ય છે, કે વરસાદી દ્વારા મળતું રહેતું પાણી છે. પણ આજે હવે તમને બધાને ખબર છે ગ્લોબલ હાઉસ ગ્રીન હાઉસ અસરને લીધે ઘણી બધી રીતે ચેન્જીસ આવતા હોય છે. તો એની લીધે જે ચેરાપુંજીમાં કન્ટિન્યુઅસલી 12 માસ વરસાદ પડતો હોય એ જ ચેરાપુંજીમાં વાર્ષિક વરસાદમાં ઘટાડો થતો હોય. જે જગ્યાએ સારો એવો વરસાદ પડતો હોય એ જગ્યાએ વરસાદના ઘણી બધી ઘટ આવતી હોય. તો કે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે મિત્રો તમારે લોકોમાં અવેરનેસ રાખવી પડશે અને ઓછામાં ઓછું પાણી કેવી રીતે વપરાય એની માહિતી આપવી પડશે. અત્યારે તો મિત્રો તમને ખબર છે એગ્રીકલ્ચર ફિલ્ડમાં બી ટપક સિંચાઈ, ડ્રીપ ઇરિગેશન પ્રોસેસ, એટલે કે ટપક સિંચાઈ દ્વારા તમે પ્રોસેસ દ્વારા પાણી જુદી જુદી મેથડોમાં ડ્રીપ ઇરિગેશન સૌથી વધારે યુઝ કરે કે જેથી ઓછા પાણીએ સારો પાક મળે. ક્લિયર? તો કે આવી રીતે અવેરનેસ થવાનું છે. ટુ ઇન્ટ્રોડ્યુસ વોટર સિસ્ટમ ઓફ વોટર સપ્લાય, કે તમે મીટર પહેલાં તમારી ઘરે ડાયરેક્ટ પાણી આવતું તો આપણે છૂટથી પાણી વાપરતા, પણ હવે મીટર આવ્યું એટલે શું કરશે, જેટલું જોઈએ એટલું જ પાણી વાપરશું. એટલે કે શું થયું કે વોટર સપ્લાય સિસ્ટમમાં અમુક ચેન્જ આવવાથી ઘણી બધી રીતે વોટરનું શું થયું, કન્ઝર્વ થયું. ક્લિયર? ટુ મેક એરેન્જમેન્ટ એન્ડ એટેમ્પ રિડક્શન ઓફ વોટર લોસીસ, એટલે કે રિડક્શન, ઓછામાં ઓછું રિડક્શન ઓફ વોટર લોસીસ, ઓછામાં ઓછું વોટર શું થાય, ગુમાવાય. એની માટે ઓછામાં ઓછું આપણે વોટર ગુમાવી શકીએ એની માટે તમારે લોકોએ કંઈક ને કંઈક નવા પગલાં ભરવા પડશે. ક્લિયર? તો આ શું હતું મિત્રો, આજનો ક્વેશ્ચન હતો. સજેસ્ટેડ સ્ટેપ ટુ રિડ્યુસ શોર્ટેજ ઓફ વોટર ઇન ડ્રોટ પ્રોન એરિયા બાય વોટર રિસોર્સ એન્જિનિયરિંગ. ક્લિયર મિત્રો? હવે એક ક્વેશ્ચન થાય કે આપણા ગુજરાતમાં કે ટોટલ 3 રિજિયન મેં તમને કીધા, કચ્છ રિજિયન, સૌરાષ્ટ્ર રિજિયન એન્ડ ગુજરાત રિજિયન. એમાં ટોટલ એરિયા આપણો 45.7 મિલિયન એકર એરિયા છે આપણી પાસે. એમાંથી એગ્રીકલ્ચર માટે 30.6 અને કલ્ટિવેટેડ જે લેન્ડ છે આપણી 24 મિલિયન એકર. આટલા એરિયામાં આપણે લોકોએ શું કરીએ છીએ, પાક લઈએ છીએ. અને એની માટે આપણી પાસે ટોટલ ગુજરાત પાસે સમુદ્રનો 1600 કિલોમીટરનો વિસ્તાર છે. એ એક આપણો મોટો બેનિફિટ છે. ક્લિયર? અને આ જુદા જુદા રાજ્યોને એ જોડતું જાય છે. ઘણી વખત તમે જોયું હશે કે આપણી આવી ઘણી જમીનો તો શું થાય, બેકાર ખારાપટમાં જતી રહી છે. બાકીની જમીનોમાં આપણે શું કરીએ છીએ, પાક લેતા હોઈએ અને આ પાક દ્વારા આપણે આખું ગુજરાન ચલાવતા હોઈએ. તો મિત્રો હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે ધીરે ધીરે હવે મેઇન જે પોર્શન હતો વોટર રિસોર્સ મેનેજમેન્ટમાં પહેલો પોર્શન, એટલે કે ક્યાંથી પાણી આવે, કયા સ્ટેપમાં પાણી આવે, હાઇડ્રોલોજિકલ સાયકલ શું છે, એનો વિશે આપણે ડિટેલ ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ.